आइए बहरे खुदा दश्त में ज़ैनब की ये गूंजी सदा वावेला वावेला वावेला। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अबा अब्दुल्लाह हुसैन नज़वारो सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। अल्लाह सुब्हानहु व तआलानो આપણે શુક્રગુજાર કરીએ કે આપણે કેવા નસીબદાર છીએ કે આ 1440 યાને 2018માં આપણે પણ એ લિસ્ટમાં હશું જે જુવારે અબા અબ્દુલ્લાહ હુસૈનની 40ની ઝિયારત અને પુરુષો પેશ કરવાવાળા હશે। મને એક ચોખવટ જરાક વધારે એક્લેર્સિસમાં કરવી હતી કે નજફી ગ્રુપ જ્યારે નોર્મલ ટાઈમમાં જાય અને આ એક મખસૂસીમાં જાય એ બે સરખું ના હોય। નજફી નોર્મલમાં હોય તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે બધી ભેગા મળીને આખું ગ્રુપ સાથે જાય, ઈસને દુખુલ સાથે પડે, પછી આસ્તે આસ્તે કદમ ઉઠાવતા ઉઠાવતા આગળ વધીએ અને ઝિયારત પણ ગ્રુપ કરતા હોય। પણ આ ઝિયારત અરબાઈન એ બધી મખસૂસીમાં સૌથી ઉપર છે, સૌથી આલા છે એકદમનો। તો એનો સવાબ પણ વધારે છે, એનો અજર વધારે છે। તો en conséquence તકલીફ પણ એટલી જ હોય। તો હું કહીશ કે આ ઝિયારત અરબાઈન પ્રેસ્ક પર્સનલ હશે, ઇન્ડિવિડ્યુઅલ કહેવાય। આપણે તો જરૂર કોશિશ કરશું કે કેમ rendre confort કરવી આપણી ઝિયારતને। પણ આ પ્રિપેરેશન સાયકોલોજી કરું છું કે 40 છે આટલું હુજુમ માણસ આપણે જ્યારે જોઈને ત્યારે આપણને વિચાર આવે। ઘણા માણસો પૂછતા હોય કે આ 40ની ઝિયારત કેમ હોય, આ માર્શ કેમ હોય, પણ મહેનત છે એ સમજાવું। તો હું એ લોકોને કહું કે il faut les vivre, એક વખત તમે કરો જેથી તમે વિવ્ર કરો ને ત્યારે આપણને અહેસાસ થાય કે આ ઝિયારત અરબાઈન ખરેખર આનો દરજ્જો બલંદ છે। 2 વર્ષ મોર અમે સુબહની નમાઝ પહેલાં હું ને મારા શરીકતુલ હયાત હતા, અમે 2 જ જણા હતા, ગ્રુપ નહોતું, અમે 2 એકલા। અમે ગયા કે હેલો આપણે હરમમાં ઇમામ અલીમાં જઈએ અને વાંથી નમાઝે સુબહ અદા કરી અને આપણે પછી ચાલશું। ઇમ્પોસિબલ, બહારે કેટલા છેટા દૂરથી આમ વટાવવું મહેનત હતી અમને બેને, માન પછી બધે અહીંયા બહારે નમાઝ નહોતા પડી શકતા અમે। વાં શેખ હનીફની હોટલ મોરમોર હતી, એ વાં માન ભૂગ્યા અને શેખ હનીફ નમાઝે જમાત પર આવ્યા એના ગ્રુપને, તો અમે પણ સામેલ થઈ ગયા। અને પછી અમે 2 ચાલવા માંડ્યા। ચાલવાનું ઇમ્પોસિબલ d'avancer, આમ આસ્તે આસ્તે ટોર્ટ્યુન જેમ હાલતા હતા, એટલું માણસ એટલું। તો આ 40 બહુ એકદમની મોટામાં ઊંચામાં ઊંચી મખસૂસી છે। તો ઇન્શાલ્લાહ આપણે વાં જોશું ને આ બધી। બીજું ઉજ્વાસન બીજું પેશ કરું છું આ આપણો સ્પિરિચ્યુઅલ વોયાજ માટે કે il est souhaitable કે બધે પાસે એક જ બગાજ હોય શુદ્ધમાં, અને એ બહુ ઓલું ના હોય વધારે ભારે, કારણ કે દર ફેરે આપણે જતા હોય સેમ્પલમાં નોર્મલ ટાઈમમાં તો આપણે ઘણી વસ્તુ લઈ જતા હોય, કપડાં લઈ જતા હોય વાં દેવા માટે। પણ આ 40માં જરાક તકલીફ પડશે, કારણ કે આપણી બસ ક્યાં હોય, રઝાલીભાઈ કહી ગયા ને આપણી હોટલ ક્યાં હોય, તો એ બધું ઓલા ગાડામાં ચરાવી રબ્બાના કે ને એમાં ચરાવીને લઈ આવતા હોય, અને કેટલી મહેનત પડશે તો એ તમે જરૂર નોંધ લેશો। અને ફોટો રૂલા અને પૂસેત એ પણ બેતર આપણે અહીંયાથી લઈ જાય વધારે સારું છે, કારણ કે વાંકડે આપણને મળે ના મળે તો કેવી મળે, કેવી હેતામાં હોય, તો બેતર આપણે અહીંયાની લઈ જવી સારી। ને મને લાગે છે અલહાજ અકબર અલી પાસે કંઈ છે
કોશિશ કરી શકે કદાચ કોઈને કાંઈ જરૂર હોય કે ના મળતી હોય પણ આમ તો બધી પાસે હોય. અને બીજી એક કોન્સાઈઝ છે કે બધીની જે ચોપડી હોય ઝિયારતની ચોપડી જેટલી કિતાબ હોય એમાં ખુદાના વાસ્તે બધે પોતપોતાના નામ લખે જેથી ક્યાંય પણ આપણે આટલા બધા છે ક્યાંક ભૂલાઈ જાય તો આપણને ખબર પડે કે આ કેની છે તો જેથી આપણે એને ધણીને આપણે જલ્દી સોંપી શકીએ. દવા જે દવા આપણી ત્રેતમાં જુર્નાલીય હોય એ બહેતર હાથમાં રાખવી. હમણાં અમે અને એક લેસ de rechange toujours bagage en main રાખવો એક કારણ કે હમણાં માર્ચમાં આપણે ગયા હતા 45 પર્સનનો કાફલો હતો 2 ફેમિલી હતા એ લોકોની એક કે વલીઝ આવી નહીં 2 દિવસ સુધી ત્રીજા દિવસે આવી તો કેટલા હેરાન થઈ ગયા પણ હાથમાં જો એક જોડી હોત તો ઘણી સહુલિયત પરત અને આવા અરબાઈનના મોકામાં કાંઈ ખબર ના પડે. ફોટોકોપી ધ લિવરે દ ફેમિલી એ બહેતર રાખવી વધારે સારું કારણ કે હમણાં હાલમાં તમે જોજો કે એરપોર્ટમાં ઘણી વખત એ લોકો પૂછતા હોય છે સુરતું જ્યારે છોકરાઓને બધે સાથે હોય ત્યારે. અને પાસપોર્ટમાં આ પ્રમાણે ફોટો રાખવો બૈરાઓમાં હિજાબવાળો જેથી પૂર ડિસ્ટ્રીબ્યુશન માટે આપણને સહુલિયત પડે અને જેના પાસે આ પ્રોટેજ ના હોય તો આપણા પાસે પ્રોટેજ મौजूद છે. આ રૂબાન બ્લુ બ્લાં રૂજ આનાથી આપણા બગાજ જલ્દી દૂરથી આપણે દેખી શકશું તો આ રૂબાન આપણને નાખવાની છે એ આપણે બધીને ડિસ્ટ્રીબ્યુટ કરશું. આ રે બધી માટે આવી ગયા છે તો આ એકદમનો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે વાંકરે આટલા મિલિયનના બગાજ હોય તો આપણું જલ્દી મળી જાય. ઇન્શાલ્લાહ જ્યારે આપણે નજફ આરીવે થાય આપણે પહોંચીએ તો ઈચ્છવા જોગ છે કે પોતે પોતાનો બગાજ રિકોનેસન્સ કરે કે આ મારું છે આ મારું છે. બાબા જો શારીઓમાં ના હોય તો આપણે શારીઓમાં ચરાવી નાખીએ પછી તો ઇન્શાલ્લાહ હશે કાંઈ સગવડ કદાચ પણ કરે માણસોની આપણને બસ સુધી લઈ જાય તો જેથી પ્રોબ્લેમ ના થાય હોટલમાં આવીને કે મારો બગાજ નથી દેખાતો જેથી જો પહેલેથી રિકોનેસન્સ થઈ ગયો હોય તો આપણને વાંકરે તકલીફ ના પડે. આપણે નજફ આવી ગયા છું અને પછી આપણે આપણા આયતુલ્લાની જ્યારે મુલાકાત જાશું ઇન્શાલ્લાહ તો હમણાંથી બધી પોતપોતાના કવરને ભલે ખાલી તો ખાલી એકદમ થોડાક રાખ્યા હોય પહેરા કારણ કે એવું થાય છે આપણા એક્સપિરિયન્સ હું નથી ભૂલતો એક્સપિરિયન્સ બોલે છે કે વાં જ્યારે મુલાકાતનો દિવસ આવે ત્યારે બધે ગોતે કવર છે ને એવા ટાણે ગોતવું બહુ મુશ્કેલ પડે. enfant mineur Galib, il y a un moyen avec Hermoresus, non? Des enfants mineurs après ça, tu as sans les parents. Donc, une autorisation parentale, Galib, ça te rujutai, j'étais Hermoresus, m'a peut par email ou le mot-clé du formulaire à remplir, oui. Après étape marche, sac léger. Qu'est-ce que j'appelle sac léger? કારણ કે એવું ના થાય કે હું એવી શાક લઉં અને હું ગાલિબને કહું ગાલિબ તું ઉપાડી દે મને એમ લાગે છે કે હું એના પર જુલ્મ કરીશ તો જેમ હરવી હશે એમ આપણે હરવા અને બધું આખા રસ્તે મળે છે કાંઈ વ્યાધિ કરવા નથી પણ આપણી એ 3 દિવસની જે ત્રેતમાની દવા હોય એ તો પહેલું ખપે. ઈચ્છવા જોગ છે ઓલા નાના નાના ઓતકોલોન ફૂકો એ બધે એ તો ના લે ને અમુક લઈએ તો ઘણાને બધીને કામ આવી જશે ઇન્શાલ્લાહ. વોલ્ટારેન જેમ રઝાડીભાઈ કીધા કે જેને ક્યોરનો પ્રોબ્લેમ હોય જેટલું બધું આંટી ઇન્ફ્લામેટોર હોય એને જરાક ડાક્ટરને પૂછવું ખપે પણ મને લાગે છે કે રજા નથી તો આ એ પણ વોલ્ટારેન ઓલા બોમ્બ હોય છે જેથી ઘણાને ક્રોમ્પ ને પ્રોબ્લેમ હોય. ક્લિનેક્સ પાnsement ampoule ને એક લેન્સ de rechange અને ઓલું માસ્ક ઓલા પુશિયરના કારણ કે શું થાય કે ઘણી વખત આપણે જરાક હવે અહીંયા યુરોપમાં રહીએ છીએ તો આપણે જરાક તકલાદી થઈ ગયા છે એવું ના થાય કે પુશિયરના હિસાબે આપણને પબારો ગ્રીપ થઈ આવે. અને લ્યુનેટ સોલેર
કારણ કે જોયા ને એ લોકોનો રેકોમેન્ડેશન છે કે સવારના 10 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી તો ઇમ્પોસિબલ છે આપણે ચાલી શકીએ, કારણ કે બહુ ધૂપ હશે, ધૂપ ગરમી, એકદમની ગરમી. તો આ ચશ્મા હશે તો થોડુંક આપણને મદદરૂપ બનશે. ખાસ ઇમ્પોર્ટન્ટ એ લખેલું હતું કે ટેલિફોન હરમમાં એન્તરદીશ નહીં કરવા મળે. લઈ જશો એ લોકો દેખી જ જશે અને પછી અમાનતમાં જવું જશે, વાં લખ્યો કરવી. તો આ બધું મેળવો એવી રીતે. અને અતરાફની ઝિયારતમાં પણ એ લોકો કબૂલ નથી કરતા ટેલિફોન અંદરમાં. પણ માર્શમાં આપણા ભેગો હશે ઇન્શાલ્લાહ. આપણું ચાર્જર, આપણી બત્રી જે રેસાંજ હોય એ આપણા ભેગી, નો પ્રોબ્લેમ. અને હરમમાં જઈએ તો એ પણ ઈચ્છવા જોગ છે કે એવી શાક હોય સાવ લેજે, એમાં જાજી ચીજ જ ના હોય, કારણ કે એ લોકો એ ફોયાઝમાં આપણો બહુ ટાઈમ હાઈલો જાય છે. અને આ મફાતી જીનાનો છે આપણી લેલા સુરાનીની આગલી હતી, તો એ લોકોને એમ લાગતું હતું કે આ શું છે, તો જામ ખોલશે, કેટલું જોશે. તો જેમ ઓછી ચીજો હશે એમ જલ્દી આપણે વટાઈ જશું ચેક પોઈન્ટમાં. આખીરમાં આ કહેતા ભૂલી ગયો, આ શાક બધે હમણાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો આ આપણે આવા ઝીણા માર્કર લીધા છે, એટલે શ્વેતાબ્લક બધી પોતપોતાના નામ લખી નાખે. શું કામ કે ફોર એક્ઝામ્પલ આપણે ક્યાંક ગયા ને પછી બધી ઊભા થયા ને કોઈકનું ભૂલાઈ ગઈ તો આપણને ખબર પડે કે આ કેની છે, કારણ કે એ વળી અંદરમાં વસ્તુ ખોલવી એની બધી મહેનત પડશે. તો બધે પોતપોતાના નામ માર્કરથી લખી નાખે છે પ્રેમ શ્વેતા. આપણે એક પોદોલોગ પાસે રાંધેવું લીધા હતા, દાવિદ લેબોન એ રૂઝલ de Gaulle. પોતે બિચારો હા પાયરો હતો. આ 2 રેપ્રીઝ બિચારાને અપેશમાં થઈ ગઈ અને પોતે આપણી અરજીને ના માન આપી શક્યો, કારણ કે એક વખત એના છોકરાને કંઈક બરાબર નહોતું, તબિયત બગડી ગઈ હતી, બીજું પોતાને પછી કાંઈક પ્રોબ્લેમ હતો ને પછી અશરે મુહર્રમ આવી ગયા. તો પોતે આ મોઢેથી 2 સલાહ આપ્યા હતા કે જે 3 દિવસ સુધી ચાલતા હોય એ લોકો જે બાસ્કેટ લઈએ ને એ 1 પોઈન્ટ્યુર વધારે લઈએ, જેથી ઓલું નખમાં ફ્રોતે ના થાય ને એમાં તમ ના થાય. ને બીજું પોતે કીધું હતું કે 15 દિવસ પહેલાં 15 jours avant la marche એ કે તમે સિત્રોણ લેજો, 2 કટકામ કાપી અને એને ભૂસજો પગમાં ભૂસે, એટલે આમ એમ ત્યાં જરાક જુએ કાઢે ને એને ભૂસે 15 jours avant. એ 15 jours સુધી ભૂસે જેથી અમ્પૂલ ના થાય. આ પોદોલોગની કોન્સેય હતી. માલિરેઝમાં પોતે આવી ના શીખે, નકર પોતે ઘણી હજી આપણને ઘણી કોન્સેય આપત. બસ હું અહીંયા અંતમાં કોઈને કાંઈ સવાલ હોય તો જરૂર પૂછી શકે છે. હા 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 આ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. નવા ના લેજો ને લખેલું હતું, નવા જો લેવા જશો તો પછી અડેપ્ટેશન પગનો ને એ વળી વધારે તકલીફ પડશે. બેતર હજી આપણા હોય ને આદતમાં એ જ સારું. ભાઈને સવાલ હતો સિપ્તેનભાઈનો કે માશાલ્લાહ એ દર વર્ષે ખબર છે આબો ને આબો હા કે તાપીઓ કેવા છે અત્યારે હજી બહુ il est trop tôt de vous annoncer, પણ અત્યારે એકદમની ગરમી છે. હજી હવે હિવેરમાં એ લોકો ઘરે પણ હજી સુધી નથી ગયા. donc આપણે છેલ્લે ઇન્શાલ્લાહ બધું ગ્રુપમાં નાખશું ટેમ્પરેચર કેમ છે. પણ બધી લોકો લખે છે ને કે il faut toujours prévoir un polaire, કારણ કે વાંકરે આમ હોય. અને જે આ બધી પ્રોગ્રામિંગ આંકડે બધું આપણે જોયા ને કે ઈરાકનું આ બધું થિયોરી છે. ઓકે, tout est susceptible de changement, કારણ કે એવું થાય કે સમાચાર મળી જાય કે કુફામાં બહુ જાત જાહેર છે ને આપણે નહીં કરી શકે, તો આપણે ચેન્જમાં કરી નાખશું. Il y a une question, je vais laisser. Salam alaikum Badir. Il y a une question qui revient sans cesse pour les conjoints ou conjointeux qui seraient de nationalité malgache. Donc je laisse Galib répondre sur les visas à Dubaï. Voilà. C'est Dubaï Garo, $110 visa. Il faut juste une copie de passeport en couleur bien scannée. Pour les passeports malgaches. Pour les passeports malgaches qui vont en ville, transit manette. Bismillah. Comme cela.
પાસેથી હોય ક્યાં સુધી આપણા સાથે રાખવાના? પાસપોર્ટ આપણા સાથે હરમમાં લઈ જવાના છે કે નથી લઈ જવાના? ના ના ના, પાસપોર્ટ આપણે લેશું, આપણે બધી રમાસી કરી લેશું. અને બધી મને લાગે છે કે inscrits થયા તમારી પાસે ના બધી ils ont pris note, vous avez pris note qui vont marcher et qui vont venir. આમાં શું થશે કે જે બધીનું સામાન પહેલું બસમાં અમે અને જે નથી ચાલવાવાળા એ બધાને અમે પહેલે મૂકી આવશું કરબલા. એટલે આપણા પાસપોર્ટ ને બધું અમારી પાસે હિફાજતમાં આપણે રાખશું ઇન્શાલ્લાહ, કારણ કે રસ્તામાં કાંઈ ખબર ના પડે. બહુ સારો સવાલ હતો. ટોયલેટ બારમાં તો હવે આપણે sur place આપણને મળશે કાંઈ કે ક્યાં ક્યાં ન્યુમેરોમાં ટોયલેટ અંગ્લેજ છે ઇન્શાઅલ્લાહ તાલા. હા આમ તો કાફી છે, પણ હવે મારી પાસે આમ કંઈ નંબર નથી, પણ ઇન્શાઅલ્લાહ આ લોકો નાખ્યા નથી, પણ ઇન્શાઅલ્લાહ મળશે આપણને. અને વાં ઘણે ઠેકાણે ઓલું શેમાં રાખ્યા હોય છે, બરાબર ને નજીરભાઈ? હોય છે બધે ઠેકાણે લખેલું. અને અરબ લોકો ઇંગ્લિશ ટોયલેટ વાપરતા નથી, એટલે આપણું કામ થઈ જાય ને પોસિબલ આપણે એવું નસીબ થાય કે જે આપણે દાન કર્યું હતું ડોનેશન જવાદ દસ્તક યાદ હોય તો તમને ટોયલેટ અંગ્લેજ માટે જવાદ આપેલ કરી હતી. પોસિબલ તમે આપણે એ ટોયલેટમાં આપણે જવું પડે તો કેટલા આપણે નસીબદાર કહેવાય કે બીજા એટલો ફાયદો ઉઠાવે છે ને આપણે જે પાર્ટિસિપેટ કર્યા હતા એમાં એ ટોયલેટમાં. હા, સવાલ હતો. સવાલ હતો કે સિપોઝો કે 3 દિવસમાં ના પૂગે ત્યાં 4 દિવસ થઈ જાય તો ગુલામભાઈ? દિવસમાં અરબાઈન આવી છે કે વાંધો નહીં આવે, મને લાગે છે જુસ્ત આવી જશે. હવે પછી પોતપોતે શેરે કરે, પણ એમ થાય કે હવે નથી પૂગતા, હું તો કાંઈ હોય ના, પણ કદાચ એમ થાય કે હવે મહેનત છે તો પછી ચરી જાય કાંક પીસનું બધું ઓલા મોટા બીજા રસ્તામાં જતા જ હોય, બધે કમિયા અને બધે ન હોય એ બધીને ચરાવતા જ હોય ફ્રી. હા, હું કંઈ ગભરાવા નથી. ઇન્શાલ્લાહ એ નિયત કરી છે કે સૌથી છેલ્લો હું હોઈશ, જેથી જેટલા કોઈ થાકી જાય હોય કે શું હોય તો પછી હવે સોલ્યુશન પ્રોપોઝ કરશો. 2 સોલ્યુશન છે ઇન્શાલ્લાહ. સ્વા જે પહેલી રાત સુવાના છે ત્યાં મૂકી આવે લોકો અમને, સ્વા હોટેલમાં. પણ એક ચીજ યાદ રાખવાની કે આરીફ યરજી સાથે જે કોમિટેડ વોયાજના છે એના સાથે વાત કરી, ઓછામાં ઓછી આપણે મહારાષ્ટ્રમાંથી જુસ્કા આરીવે આપણી હોટેલ કરબલામાં 4 થી 5 કલાક લાગશે. પીસમાં ધક્કાધક્કીમાં ચડવાનું, પછી ત્યાં કેટલું હાલવાનું હોય તો 4 કલાક મિનિમમ pour rentrer à l'hôtel. હવે વિચાર કરો કે આપણું ગીત હશે એને આપણે મોકલાવે તમને મૂકવા માટે હોટેલમાં, આપણે કોશિશ કરશો બહુ એકદમ ફાટીગે ને બીમાર હોઈએ તો એ આખો દિવસ એનો નીકળી જશે, એટલે એનો એક દિવસ ગયો એટલે આપણે ગીત ઓછા થઈ જશે. પણ il y a aussi cette possibilité ઇન્શાલ્લાહ. અને એ pendant la marche છે એ 80 કિલોમીટર સીધું જ છે સિરાતલ મુસ્તકીમ, તો એમાં જરાય બીવાનું કે કાંઈ છે નહીં. અને કાંઈ પણ થાય, મોરું થઈ ગયું તો મોકીબ હોય બધે, બૈરાવના નોખા હોય, જણના નોખા હોય, ક્યાંક ગરી જાય સૂઈ જાય. એ જે વાત કરે છે ને 5 વર્ષ પહેલાં આપણે કર્યા હતા ગ્રુપ નજફી, અને એમાં જે 2 બાઈ હતી ને એ 2 બાઈ એમ જ થયો, એ લોકો જરાક આસ્તી હાઈલી હશે કે બધીની આલ્યુર સરખી ના હોય કાંઈ, તો એ લોકો મોરી થઈ ગઈ અને અમે વ્યાધિમાં. હવે એને ભાઈ આવીને અમને એંતર પહેલે કરે એટલે અમે વ્યાધિમાં. અને એ 5 વર્ષ મોર એટલી ઠંડી હતી કે અમે પોતે આમ ઓલા હતા. તો કાંઈ નહીં, 2 બાઈ ટેસ્ટથી ગરી ગઈ હતી. અને બીજા દિવસે અમને દેખાય છે રસ્તામાં, અરે બાઈ ક્યાં હતા તમે? તો એ કે અમે તો ટેસ્ટથી 1% જગ્યા મળી ને અમે તો કરી ગયા. તો એમાં કાંઈ ડરવાનું નથી. અને ઇન્શાલ્લાહ આપણે જે આ બધી વાત કરશું કે આ 3 દિવસમાં આપણને અહેસાસ થશે કે જે આપણે ઇમામે જમાનાની વાત જોઈ રહ્યા છે, આપણને દરરોજ આપણે કહેવામાં આવે છે કે જ્યારે ઇમામે જમાના આવશે તો અદલ અને ઇન્સાફ આવશે. તો આમાં આપણે જોઈ શકશું કે એક જ પ્યાલીમાં, એક જ કુંડામાં બકરી દૂધ પીતી હશે ને અહીંયા જ સિંહ પણ પીતો હશે, લીઓ પણ હશે, એકબીજાને કાંઈ બીક નહીં હોય. અને તમે જોજો કે આ 3 દિવસમાં એ જ તમે સાંતીર કરશો કે ન ઓળખે કે ન પારખે આટલા મિલિયોના માણસ, કોઈને કોઈની બીક નહીં હોય ઇન્શાઅલ્લાહ તાલા.
બસ મકસદ ગુલામભાઈને કહેવાનો કે પ્રેશિયો ના કરવાનો, કારણ કે એ જ્યારે બાઇક હોય ગઈ હતી ત્યારે એના ફામી પ્રેશિયો કર્યા તો અમે દેસ્ટાબિલિટી થઈ ગયા. અમે દેસ્ટાબિલિટી થઈ ગયા તો પછી આખું અમારું પોતાનું ઓલું બગડી જાય. ના તમે વ્યાધિ ના કરજો હશે તો બસ આપણે પોતે જે કરશે. મોહમ્મદભાઈને કાંઈ ક્વેશ્ચન છે એનામાં જે લોકો ગ્રુપ વોટ્સઅપમાં ના હોય એ લોકો મને પાછું આપણે કહું છું અંદર ઇન્ફોર્મેશન એમાં જશે ને. બીજું રસ્તામાં એવું કાંઈ હોય તમે પીસ લીધા હોય તો તમે નંબર કેવી રીતે ગાલીબ તમે કીધું એના નંબર ના એના ફોનના નંબર જોશે ને પીસ ઈરાક. હા ઓકે ઓકે પછી અંદર લખ નાખીએ કે મને આમ પ્રોબ્લેમ છે ને આવો તમે ફોન કરશો ને કંઈ કોશિશ કરશો. મોહમ્મદભાઈ બિસ્મિલ્લાહ.